ઓમ ગણેશ જે રીતે આસન વિશે આપણે હમણાં વાત કરી રહ્યા છે એમાં આ બીજા ભાગમાં એવું છે કે આસન આપણે કેવા હોવા જોઈએ નિત્ય પૂજા પાઠ આદિ માટે કે સાધના અનુષ્ઠાન આદિ માટે. તો આપણું શાસ્ત્ર કહે છે કે કૌશેયમ કમ્બલમ ચૈવ અજીનમ પટ્ટમેવ ચ દારુજમ તાલપત્રમ વા આસનમ પરિકલ્પયેત. સૌથી પહેલા રેશમી વસ્ત્ર કે રેશમી કપડાનું આસન, બીજા નંબરમાં કહેલું છે કંબલ એટલે કામળો, ત્રીજા નંબરમાં કહેલું છે મૃગચર્મ, ચોથા નંબરમાં કહેલું છે પવિત્ર કાષ્ઠ અને પાંચમા નંબરમાં છે તાળપત્ર. આ બધા જે આસનો છે એને શુભ કાર્યો માટે આપણે પ્રયોગ કરી શકીએ છીએ. હવે એના પછી એવું થાય કે આપણે કાષ્ઠમાં એટલે કે જે લાકડાના આસનની કે સિંહાસનની કે આદિ વાત કરીએ છીએ તો એ પછી કેવી રીતે, તો આ 5 પ્રકારના આસનોને શુભ માનવામાં આવે છે અને એના સિવાય પણ આપણે બીજા કયા આસનનો પ્રયોગ કરી શકીએ એ અવશ્ય તમને આવનારા ભાગમાં હું જણાવીશ. ઓમ ગણેશ. ભારત માતાની જય.